This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉધનાના એમ્બ્રોઇડરી કારખાનામાં ભરાયા લોહીના ખાબોચિયા. જમવા બાબતના થયેલા ઝઘડામાં એક કારીગરે કરી બીજા કારીગરની ઘાતકી હત્યા. રાંદેરના સુભાષચંદ્ર ગાર્ડનની પાણીની ટાંકીમાંથી મળી પાલિકાના બેલદારની લાશ. ટાંકીમાં હાથ પગ ધોવા માટે ગયો અને મળ્યું મોત. સુમુલ ડેરી રોડ પર આવેલી મિલમાંથી નીકળતા ગંદા પાણીથી લોકો ત્રાહિમામ. પાલિકાની નોટિસ છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નવી દિલ્હી ખાતે સરકાર સામે સોમવારે નીકળશે મોરચો. મોંઘવારી ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને લેશે ભીસમાં. અને કારગિલ વિજય દિવસની શહેરભરમાં ઉત્સાહભેર ઉજવણી. યુદ્ધમાં શહીદી વોરનાર વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ. વંદે માતરમના નાદથી ગુંજ્યું સુરત. શહેરમાં હમણાં ફરીથી હત્યાનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. લીંબાતમાં યુવાનની હત્યા બાદ રાંદેરમાં મજૂરની ઘાતકી હત્યા પ્રકરણે ચકચાર મચાવી દીધી છે. શુક્રવારે ભર બપોરે ઉધના રોડ નંબર 6 પર એક ખાતામાં મજૂરની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. નવાગામ ડિંડોલી હીરાનગરમાં રહેતો રામચંદ્ર ઉદયભાઈ શાહ ઉધના રોડ નંબર 6 સિટી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ખાતા નંબર 34 સાચા ખાતામાં કામ કરતો હતો. ગુરુવારે રાત્રે રામચંદ્ર કામ પર હતો ત્યારે ઉધના રોડ નંબર 4 નહેરુનગર ઝુંપડપટ્ટીમાં રહેતા સુનિલ ઉર્ફે ટૂંકના કાલિયા કૈદી નામના સહકર્મી સાથે બોલાચાલી થઈ. બંને સાથે કામ કરતા હતા અને મિત્ર પણ હતા, પરંતુ બોલાચાલી વધી જતા મામલો વણસ્યો હતો. આ વાતની અદાવતમાં સુનિલે રામચંદ્ર સાથે ફરીથી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ રામચંદ્રને પેટમાં તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી 4 થી 5 જેટલા ઘા ઝીકી દેતા હતા, જેના કારણે રામચંદ્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સિટી ઇન્ડસ્ટ્રીઝની ઘટના છે. આ કામે મરણ જનાર રામચંદ્ર શાહુએ 2 દિવસ પહેલાં આ કામના આરોપીને પોતાના ઘરે જમવા આવવાની ના પાડેલી. એ બાબતનો વેર રાખી અને સિટી ઇન્ડસ્ટ્રીમાં આ કામનો આરોપી તથા મરણ જનાર બંને સાથે નોકરી કરતા હોય, નાઇટ શિફ્ટમાં હોય. આ કામના આરોપીએ મરણ જનારને રાતમાં નાઇટ શિફ્ટ દરમિયાન મારી દઈ બહારથી વાંકી અને ચાલી ગયેલો. સવારે જ્યારે ડે શિફ્ટના માણસો આવતા એમને ખ્યાલ આવ્યો બહારથી બંધ હતું, તેમના માલિકને બોલાવ્યું. અંદર ખોલીને જોતા હતો રામચંદ્ર શાહુની લાશ પડેલી અને આ કામે એમના બનેવીએ એમને ફરિયાદ આપી છે અને આરોપી ભાગી ગયેલ છે, ઓરિસ્સાનો છે. જે આ બનાવને પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોતરાઈ હતી. પોલીસે સુનિલ ઉર્ફે ટૂંકના સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મોરા ભાગળ પાસે આવેલ સુભાષ ગાર્ડનમાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી બપોરના સમયે એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવાન એસએમસીમાં બેલદાર કમ માડી હતો. પાણીની ટાંકીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે કે પછી તેણે આપઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ આદરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ કોઈ ગટર નથી, પરંતુ મોરા ભાગળ પાસે આવેલ સુભાષ ગાર્ડનમાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી છે. ફાયરના જે જવાનો આ લાશ લઈ જઈ રહ્યા છે તેનું નામ વાલજીભાઈ કમાભાઈ બોરીચા છે, જે અડાજણની ખોડિયારનગર સોસાયટીમાં રહે છે અને એસએમસીમાં બેલદાર કમ માળીનું કામ કરે છે. શુક્રવારે સાંજે 4 વાગ્યાના અરસામાં વાલજીભાઈની લાશ સુભાષ ગાર્ડનની ટાંકીમાં
અન્ય કર્મચારીને દેખાઈ હતી, જેથી તેણે તાત્કાલિક ફાયરને જાણ કરતા જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ ભારે જહેમત બાદ વાલજીભાઈને અંદરથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ફાયરની ગાડીમાં જ નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. વધુમાં જાણવા મળ્યું છે કે વાલજીભાઈને ખેંચની બીમારી હતી. બપોરે તેઓ પાણીની ટાંકીમાં હાથ પગ ધોવા ગયા હતા, ત્યારે અચાનક તેને ખેંચ આવતા તે પાણીની ટાંકીમાં પટકાયા હતા, જેને કારણે ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 3:45 મિનિટે ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા કે સુભાષ ગાર્ડન મોરા બગર 4 રસ્તાની બાજુમાં અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર એક માણસ પડેલો છે. તો કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર વોટર BSF વડે શોધખોળ કરી માણસને બહાર કાઢી અને ફાયર એન્જિનની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરેલ છે. સુરત સુમુલ ડેરી રોડ પર આવેલી શાંતિ નિકેતન સોસાયટી ત્રસ્ત છે ડાઇંગ મિલના કેમિકલ યુક્ત પાણીથી. છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કાને બહેરા થઈ ગયા હોય તેમ રહીશોની સમસ્યાને અનસુની કરી રહ્યા છે. સુમુલ ડેરી રોડ પર આવેલી આ સોસાયટી છે શાંતિ નિકેતન, જે છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીમાં આવેલી માયવાલા ડાઇંગ મિલના કેમિકલયુક્ત ગંદા પાણીથી પરેશાન છે. આ કેમિકલયુક્ત પાણીના કારણે સોસાયટીના રહીશોને અનેક ચામડીના રોગ તેમજ શ્વાસની અને ફેફસાની બીમારીમાં સપડાઈ રહ્યા છે. આ અંગે સુરત મહાનગરપાલિકામાં અનેકવાર અરજીઓ અને રજૂઆત રહીશો કરી ચૂક્યા છે, છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓની જાડી ચામડીને કોઈ અસર થતી નથી. પ્રોબ્લેમ ની કાળું આવે છે, એનાથી એ પ્રોબ્લેમ થાય છે. પગમાં ચીરા પડે છે, હાથમાં ચીરા પડે છે, ચામડી જ આખી ચળચળે છે, એવું થાય છે. બધા ઘરમાં જેટલા છે એટલે બધાના પગ જોઈ લો તો બધાના પગમાં ચીરા છે. કેટલા વખતથી આવે છે? આવ્યા રેવા અત્યારે પાડી છે. 13 વર્ષ થઈ ગયા છે. અમે આવ્યા ને 13 વર્ષ થયા. અહીંયા કોઈ કોર્પોરેશન કે કોઈ આવે? કોઈ આવતું નથી અને આવીને જોઈ છે ને વયા જાય છે. કોઈ કાંઈ કહેતું નથી. આ કેમિકલયુક્ત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. છતાં દંડ બાબતે બધાના કાન ખેંચતું આરોગ્ય ખાતું પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ આરોગ્ય વિભાગના અધિકારીઓને આ મચ્છરોનો ઉપદ્રવ દેખાઈ રહ્યો નથી. આ કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ પણ આવી રહી છે. છતાં SMC મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પાણી અમે જ્યારથી રહેવા આવ્યા ને ત્યારથી આ પ્રોબ્લેમ છે અને વાસ આવે છે, ધુમાડો બહુ નીકળે છે અને આ પાણી કેમિકલ વાળું આવે છે. ક્યાંથી આવે છે પાણી? મિલમાંથી. મિલનું નામ જાણો છો? માયવાલા મિલ. હિન્દ ટીવી ન્યૂઝનો કેમેરો જોઈ જતા જ ડાઇંગ મિલ દ્વારા ગંદા પાણીની સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે જ્યાં સુધી સુરત મહાનગરપાલિકા આ સમસ્યા અંગે સજાગ નહીં બને ત્યાં સુધી આ રહીશોએ સ્વાસ્થ્યની બીમારી તેમજ મચ્છરોનો ઉપદ્રવનો ત્રાસ સહન કરવો પડશે તેમાં કોઈ શંકા નથી. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. 26મી જુલાઈ એટલે આપણા દેશ માટે ભૂલી ન શકાય તેવો દિવસ. આ જ દિવસ હતો જ્યારે કાશ્મીરના કારગિલ અને અન્ય વિસ્તારોમાં ઘૂસણખોરી કરનારા પાકિસ્તાન સૈન્યને ભારતીય જવાનોએ ખદેડી મૂક્યા હતા. પરંતુ આ વિજય મેળવવા ભારતીય સૈન્યના અનેક જવાનોએ પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. આ જ વિજય દિવસની આજે શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કારગિલ યુદ્ધમાં શહાદતને વહોરનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ડુંભાલ મોડલ ટાઉન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફૌજી અફસરો સહિત શહેરના નાગરિકોએ હાજરી આપી શૂરવીરોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ડુંભાલ પર્વત પાટિયા ખાતે યોજાયેલા આ શહીદ દિનના કાર્યક્રમમાં કારગિલ ખાતે શહીદી વોરનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. દેશની સરહદ પર પોતાની માતૃભૂમિની રક્ષા કરતા કરતા વીરગતિને પ્રાપ્ત થયેલા આ શહીદો આપણા દેશના રિયલ હીરો છે. તેમના બલિદાનને યાદ કરવાના આ કાર્યક્રમમાં મેજર જનરલ દિલાવરસિંહ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ દમણના સિનિયર ઓફિસર્સ તેમજ શહેરના મેયર નિરંજન ઝાંઝમેરિયા તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય NCC ગર્લ્સ કેન્ડિડેટ્સ બટાલિયનને આ વીર જવાનોને સલામી આપી હતી. આમ આજના આ દિવસને ભારતનો દરેક નાગરિક યાદ રાખે અને આ જવાનોને તેમજ તેમના પરિવારજનોને આ હિન્દ ટીવી સલામ કરે છે. मेरे को इस चीज़ की जानकारी है कि हमारे देश के अंदर जो सरकारें एक के बाद एक आई हैं वो अपना पूरा का पूरा प्रयास करती हैं कि जो भी अच्छी से अच्छी तैयारी है वो की जा सके. और इसके अंदर जहाँ तक सेना के अपना रोल है वो सेना अपनी हर तरीके से तैयारी करती है, अपने आप को सक्षम बनाती है, प्रशिक्षण देती है और अपने हथियारों से लैस करने के प्रयास करती है ताकि यदि कोई ऐसी मौका आए कि जिसमें कि सेना को अपना काम करना पड़े तो अच्छे से कर सके.
હવે જાણે શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની ધાક બુટલેગરમાં બિલકુલ પણ રહી ન હોય તેમ હવે શહેરમાં દારૂના અડ્ડાઓ અને દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે. વિવિધ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના પાપે બુટલેગરોએ ફરીથી દારૂનો વેપલો શરૂ કરી દીધો છે, જેના ભાગરૂપે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ઈચ્છાપુરના દામકા ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો, જ્યાંથી 16,000થી વધુના દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી હતી, જ્યારે અન્ય એક બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. શહેરમાં હવે ફરીવાર દારૂની રેલમછેલ થવા લાગી છે. વિદેશી દારૂના વેપલાથી લઈને દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે. આવી જ એક દેશી દારૂની ભઠ્ઠી ઈચ્છાપુર પોલીસ મથકના નાક નીચે ધમધમતી હતી, જ્યાં ગુરુવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પરથી દેશી દારૂ ગાળવાનો ગોળ, પાણીનું ગરમ રસાયણ, પાણીનું ઠંડુ રસાયણ, પ્લાસ્ટિકના 10 કેરબા, 35 લીટર દેશી દારૂ, પ્લાસ્ટિકના નાના કેનમાં દેશી દારૂ અને એલ્યુમિનિયમની એક ડેગ મળી કુલ 16,300નો મુદ્દામાલ કબજે લઈ બિપિન બાબુભાઈ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે દારૂની ભઠ્ઠી ચલાવનારો જીતુ ઈશ્વર પટેલને ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યો હતો. છેલ્લા ઘણા વખતથી દામકા ગામમાં ધમધમતી આ દેશી દારૂની ભઠ્ઠી ઈચ્છાપુર પોલીસને કેમ દેખાઈ નથી એ પ્રશ્ન ઊભો થાય છે. ઈચ્છાપુર પોલીસ ઊંઘતી રહીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોક બજારથી ઈચ્છાપુર દામકા સુધી લંબાઈને દરોડા પાડ્યા હતા. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સચિન નવસારી રોડ પર 4 દિવસ પહેલા રિલાયન્સ કંપનીના પ્લાસ્ટિકના દાણાની એક ટ્રક ચોરી થઈ હતી, જેમાં આ ચોરી કરનારા શખ્સોને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી પ્લાસ્ટિકના દાણા સહિત ટ્રક કબજે કરી જેલ ભેગા કર્યા છે. પોલીસ સૂત્રોથી જણાવ્યા અનુસાર સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે આણંદના પામોલ ખાતેથી 4 શખ્સોને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચારેય શખ્સોએ ગત 4 દિવસ પહેલા સચિન નવસારી રોડ ઉનપાટિયા દારૂલ ફલાહ પાસે પાર્ક કરેલી ₹12 લાખના પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક મળીને ₹20 લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ પ્રકરણમાં જ્યારથી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક ચોરી થઈ હતી ત્યાંથી પસાર થતા એક શખ્સ મોહમ્મદ અબ્દુલ મોહમ્મદ હનીફ કુરેશીને ટ્રક લઈને જતા જોયો હતો. પોલીસે તે શખ્સની વાતને ધ્યાનમાં લઈને તપાસ આરંભી હતી અને તેમાં આણંદની સ્થાનિક પોલીસની મદદથી પામોલ ગામ પાસેથી ઝડપાઈ ગયા હતા. એક અમારી ઊન ખાતેથી ટ્રક ચોરાઈ હતી, જેમાં રિલાયન્સના પ્લાસ્ટિકના દાણા હતા, જે ફરિયાદ નોંધાતા સચિન જીઆઈડીસી પોસ્ટેના પોલીસના માણસો સુરતના તેમજ જુદી જુદી જગ્યાએ તપાસ કરતા તપાસમાં આણંદ ખાતેથી 4 માણસો પોલીસને મળી આવેલા છે અને એમની તપાસ ચાલુ છે. એ રિલાયન્સ કંપનીના પ્લાસ્ટિકના દાણા હતા. ના, એ લોકો રિલાયન્સમાં કામ કરતા નથી. એ તો તપાસના આધારે જાણ થશે. પકડાયેલા સત્યેન્દ્ર વિજયશંકર તિવારી, બ્રિજેશ ઉર્ફે બિરજુ માનાપ્રસાદ જયસ્વાલ તથા રણવિજયસિંહ મહનસિંહ રાજપૂત પાસેથી પોલીસે પ્લાસ્ટિકના દાણા સહિત ટ્રક જપ્ત કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે સત્યેન્દ્ર, મોહમ્મદ અબ્દુલ તથા રણવિજયસિંહ પ્લાસ્ટિકના દાણા ભરેલી ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને આ ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણા વેચવા માટે તેઓને બ્રિજેશ નામના શખ્સે બોરસદમાં બોલાવ્યો હતો. જોકે બોરસદમાં ચોરીના દાણા ખરીદવામાં ન આવતા ચોરીનો મામલો સામે આવી ગયો હતો. તેમજ સત્યેન્દ્ર અને રણવિજયસિંહ અગાઉ પણ ચોરીના ગુનામાં પોલીસમાં પકડાઈ ચૂક્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પુણા યોગી ચોક પાસેથી પસાર થતા માર્ગ પર ગુરુવારના રોજ લૂંટની ઘટના બનવા પામી હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં યોગી ચોકના અસામાજિક તત્વોએ એક વ્યક્તિને ઢોર માર મારી તેમજ દાદાગીરી કરી 1 લાખની લૂંટ ચલાવી હતી તેવી ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે, પરંતુ સાચી હકીકત શું છે તેની તપાસ પોલીસ કરી રહી છે. પુણા યોગી ચોક પાસેથી પસાર થતા મોટા વરાછાના જીતેન્દ્રસિંહ નામની વ્યક્તિ સ્થાનિક રહીશો સાથે અથડાતા થયેલી બોલાચાલીમાં સ્થાનિક લોકોએ ઢોર માર મારતા જીતેન્દ્રસિંહને પોલીસે છોડાવી લોકસમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જીતેન્દ્રસિંહને સ્થાનિક લોકોએ ઢોર માર મારી બેભાન કરી દીધો હતો.
તે પાછળથી હોશમાં આવતા તેણે પોલીસ સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે યોગી ચોકના સ્થાનિક અસામાજિક તત્વોએ તેને ઢોર માર મારી 1 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે પોલીસે મોડી રાત સુધી આ મામલે ફરિયાદ નોંધી નથી. સરથાણા પોલીસ મથકના પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ બેંક કૌભાંડોને પગલે આજે બંધ થઈ છે, ત્યારે બેંકને ડૂબાડનાર ડિરેક્ટરો, ડિફોલ્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા સેન્ટ્રલ રજિસ્ટ્રારને આપવામાં આવ્યો છે અને છેલ્લા 5 વર્ષનો ઓડિટ રિપોર્ટ 3 માસમાં સોંપવા જણાવવામાં આવ્યું છે, જેના પગલે કસૂરવારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેંકના થાપણદારોના હિતમાં હાઈકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં જણાવાયું હતું કે તાજેતરમાં સુરત તથા રાજકોટના થાપણદારો દ્વારા એકત્ર કરાયેલી માહિતી ફડચા અધિકારી સુધાબેન આંચલિયાને સોંપવામાં આવી હતી, જેમાં મકરબા તથા નરોલા કરોડો રૂપિયાની જમીન વહેંચાય કેવી રીતે તથા તે રકમ કોણ ખાઈ ગયું. આશ્ચર્યની વાત તો એ છે કે મકરબાની જમીનનું વેચાણ રિઝર્વ બેંક દ્વારા નિમાયેલી એક એડમિની સ્ટેટસ એમ નેરની કમિટીના કાર્યકાળ દરમિયાન જ થયું, તો શું તેમની કમિટીને ધ્યાનમાં ન આવ્યું? જે બાબત શંકા ઉપજાવે તેવી છે. આ બાબતે પણ ઉચ્ચ કક્ષાના તપાસ કરવા ફડચા અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. બેંકના ભૂતપૂર્વ ચેરમેન શંભુભાઈ પટેલ આશરે 8 ટ્રસ્ટો ચલાવે છે. તે ટ્રસ્ટોની માલિકો તથા તેની તપાસ પણ જણાવ્યું છે. ઉપરાંત યુનિયન હોદ્દેદારો, લીડરો, સભ્યો તથા પણ ગેરરીતિ તપાસ કરવા રૂબરૂ લેખિતમાં માંગ કરવામાં આવી છે. ઉપરાંત સલાબતપુરાના કૌભાંડ બાબતે ઉચ્ચ કક્ષાના તપાસ કરતા રજૂઆત કરવામાં આવી છે, જે બાબતે ફડચા અધિકારીને યોગ્ય તપાસ કરવા ખાતરી આપેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના મકરબા તેમજ નારોલની કરોડો રૂપિયાની જમીન, લગડી જેવી જમીન બેંકના ડિરેક્ટરોની મેળ મિલાપથી હરાજી વગર વેચાણ કરવામાં આવી હતી, જેથી પણ બેંકના મોટું નુકસાન થવા પામ્યું હતું. જે તે સમયે રિઝર્વ બેંક દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો બેંકને આટલું મોટું નુકસાન થતું અટકાવી શકાયું હોત. આ પહેલા ગત તારીખ 30 જુલાઈ 2012ના રોજ ગુજરાત હાઈકોર્ટના નામદાર જજ કે.એસ. ઝવેરી સાહેબ દ્વારા રિઝર્વ બેંકને છેલ્લા 5 વર્ષના ઓડિટ રિપોર્ટ સેન્ટ્રલ રજિસ્ટર સોંપ્યા. ત્યારબાદ તેનું ઓડિટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરાવી જવાબદારો સામે પગલાં ભરવા હુકમ કરેલ, પરંતુ 1 વર્ષ જેવો સમય વીતવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા આખરે રાજકોટ તથા સુરત ખાતેના થાપણદારો દ્વારા કોર્ટનો અનાદરની કાર્યવાહી કરવા ફરજ પડેલ છે, જેથી સુનાવણીને નામદાર જજ જયંત પટેલ તથા જજ જેડ કે સૈયદ સમક્ષ નીકળતા ઉપરોક્ત આદેશ આપ્યો હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના નવા નિયુક્ત થયેલા સ્થાયી અધ્યક્ષના અધ્યક્ષતામાં ગુરુવારના રોજ પાલિકાની કચેરીના નવા એનેક્ષી બિલ્ડિંગમાં સ્થાયી સમિતિ સભાખંડમાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં કુલ 38 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને રસ્તા પર થૂકવા પર શહેરીજનો પાસેથી ₹200નો દંડ લેવાની દરખાસ્તને દૂર કરવામાં આવી હતી. લોકોમાં જ આ બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે ઉપરાંત પાલિકા દ્વારા ભાડા પર આપવામાં આવેલા શાકભાજી માર્કેટની દુકાનો, શોપિંગ સેન્ટરોની દુકાનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જે જાહેર માર્ગો અથવા તો ઇમારતોની જાળવણી નથી થતી અને જાહેર જનતા દ્વારા સ્વચ્છતા વિરુદ્ધની જે પ્રવૃત્તિઓ થાય છે એ સંદર્ભે 1996ની અંદર લઘુત્તમ દંડ અને ગુરુત્તમ દંડની નીતિ નક્કી કરવામાં આવેલી હતી અને આજ પર્યંત ચાલતી આવેલી હતી. પરંતુ આજે એક દરખાસ્તની અંદર વહીવટી ચાર્જ એટલે લઘુત્તમ અને ગુરુત્તમ ચાર્જ વધારવા માટેના જે દરખાસ્ત હતી એ અમે દફતરે કરી છે. અગાઉ જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા એ ચાલુ રાખ્યા છે, પણ એની સાથે તંત્રને તાકીદ કરી છે કે જે હેતુ માટે આ દરખાસ્ત અને આ નિર્ણય લેવાયો છે, ખાસ કરીને સુરત મહાનગરના વિવિધ માર્ગો ઉપર, વિવિધ જાહેર મકાનો કે અન્ય સ્થળો ઉપર જે ગંદકી અને વગેરે જે થાય છે એમાં સિવિક સેન્સ આવે એ હેતુથી ડિપાર્ટમેન્ટની અંદર આની માટેની એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવાય અને આના ઉપર તકેદારી રાખે. પણ એનો મતલબ એવો નહીં કે દંડ માટેની જે નીતિ કરી છે એટલે દંડ માટે આપણે એગ્રેસિવ રહેવું, પણ સમજ પણ આપવાની અને રેન્ડમ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આ પ્રકારની ડિપાર્ટમેન્ટ વાઇઝ કામગીરી થાય, સ્થળ પર જ દંડ વસૂલ થાય એ પ્રકારની તાકીદ પણ કરી છે.
અમરોલી છાપરાપાડા રોડ પર તાપી નદીમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર લાશ્કરોએ લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી. પોલીસે લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી આદરી છે. અમરોલી છાપરાપાટા પાસે આવેલ પ્રાથમિક શાળા પાછળ તાપી નદીના એક લાશ દેખાઈ, જેથી સ્થાનિકે ફાયરને જાણ કરતા ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનોએ તાત્કાલિક ધોરણે લાશને બહાર કાઢી હતી. આ બનાવને પગલે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે એસપી મેર હોસ્પિટલ ખસેડી છે. જોકે મરનાર યુવાન અજાણ્યો અંદાજે 35 વર્ષની ઉંમરનો છે. જોકે મૃતક આ યુવાનની કોઈ ઓળખ થવા પામી નથી. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જે સાથે હાલમાં ઉકાઈ ડેમની સપાટી 332 ફૂટને પાર પહોંચી છે. જોકે ગતરોજ પાણીની આવક 2 લાખ ક્યુસેક કરતાં ઓછી હતી, પરંતુ આજરોજ પાણીની આવક 2 લાખથી વધીને 2.5 લાખ સુધી પહોંચી ગઈ હતી, જ્યારે પાણીનો આઉટફ્લો 1,51,000 ક્યુસેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 36 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાણીની વધતી આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે પાણી પહેલેથી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉકાઈની 331 ફૂટ પરથી 332 ફૂટની સપાટી પર છેલ્લા 4 દિવસ બાદ પહોંચી છે. એટલે કે જે પ્રમાણે પાણી આવી રહ્યું છે તે જ પ્રમાણે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજના દિવસ દરમિયાન ઉકાઈની સપાટી અને પાણીના ઇનફ્લો અને આઉટફ્લો પર એક નજર કરીએ. ઉકાઈની સપાટી સવારે 9 વાગે 331.66 ફૂટ હતી, જેમાં ઇનફ્લો 1,35,748, જ્યારે આઉટફ્લો 1,50,168. સવારે 10 વાગે ઉકાઈની સપાટી 331.68 ફૂટ, જેમાં ઇનફ્લો 1,79,052, જ્યારે આઉટફ્લો 1,50,212. બપોરે 11 વાગે 331.71 ફૂટ, ઇનફ્લો 1,93,630, જ્યારે આઉટફ્લો 1,50,272. 3 વાગે ઉકાઈની સપાટી 331.90 ફૂટ હતી, જેમાં ઇનફ્લો 2,51,506, જ્યારે આઉટફ્લો 1,50,565. 6 વાગે ઉકાઈની સપાટી 332.10, ઇનફ્લો 2,23,149, જ્યારે આઉટફ્લો 1,51,048. 8 વાગે ઉકાઈની સપાટી 332.18 હતી, જેનો ઇનફ્લો 2,23,387, જ્યારે આઉટફ્લો 1,51,286 રહેવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીની મિરાન્ડા ફ્યુડ ટૂલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 67 જેટલા કર્મચારીઓ પગાર વધારો અને મોંઘવારી ભથ્થાની માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે. સતત બીજા દિવસે કંપનીના કર્મચારીઓએ પોતાની માંગને લઈને હલ્લાબોલ કર્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની મિરાન્ડા ફેવ ટૂલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 67 જેટલા કર્મચારીઓ પગાર વધારો અને મોંઘવારી ભથ્થાની માંગને લઈને કંપની સત્તાધીશો વિરુદ્ધ હડતાળ પર ઉતર્યા છે. આ તમામ કર્મચારીઓનો હાલનો પગાર 5 થી 6 હજારની આસપાસ છે, જે હાલની મોંઘવારીમાં જીવન જીવવા પૂરતો ન હોવાથી પોતાના પગારમાં 40% વધારાની માંગ કરી રહ્યા છે. વળી આ તમામ કર્મચારીઓ કંપની સત્તાધીશો પાસેથી છેલ્લા 8 વર્ષના મોંઘવારી ભથ્થાની પણ માંગણી કરી રહ્યા છે, જેની સામે કંપની સત્તાધીશો માત્ર 10%નો પગાર વધારો અને ચાલુ સાલથી મોંઘવારી ભથ્થું આપવાનું કહી રહ્યા છે. જે મુદ્દે પોતાનો વિરોધ દર્શાવી તમામ કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે સતત બીજા દિવસે પણ પોતાની માંગોને લીધે આરંભેલા હડતાળને વેગ આપી રહ્યા છે. ગયા 7 થી 8 વર્ષથી કંપનીમાં કામ કરીએ છીએ, પરંતુ કંપની અમને મિનિમમ વેતન મુજબ સુદ્ધા અમને વેતન ચૂકવતી નથી. અમારો બધાનો એવરેજ પગાર 5,500 થી 6,000 રૂપિયા છે, અને આજની મોંઘવારીમાં 5,500 થી 6,000 પગારની અંદર અમારો ઘરનું ભરણ પોષણ થઈ રહેતું નથી. તો મેનેજમેન્ટ સાથે અમે ગયા 2 મહિનાથી વાટાઘાટી ચાલુ કરીએ છીએ, 2 મહિનાથી ચર્ચાઓ ચાલે છે. તો મેનેજમેન્ટ અમને 10%ની ઉપર આપવા રાજી નથી. ટોટલ પગાર પર 10%, એટલે બધાનું એવરેજ 600 રૂપિયા પગાર ધોરણ એ લોકો વધારવા માંગે છે. તો અમારે બધાની ડિમાન્ડ એવી છે કે ટોટલ પગાર ઉપર, એકૂણ પગાર ઉપર 40% અમારો પગાર વધવો જોઈએ. અને એના પછી કંપની જે મોંઘવારી ભથ્થું છે એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે અમને 9 વર્ષથી એનો કોઈ લાભ મળેલો નથી.
અને આજે કંપની અમને મોંઘવારું ભથ્થું આ વર્ષથી આપવા રાજી થઈ ગયેલું હતું. તો અમે કંપની મેનેજમેન્ટને જણાવવા ઈચ્છીએ છીએ કે તમે જો ગયા 8 વર્ષથી અમને મોંઘવારું ભથ્થું આપવામાં ના કહેતા હતા તો તમે આજે માની ગયા તો અમને ગયા 8 વર્ષનું મોંઘવારું ભથ્થું તમે અમને આપવું જોઈએ. જે કાયદા પ્રમાણે હશે એ અમને કંપનીએ આપવું જોઈએ. અને જ્યાં સુધી અમારી માગણીનો કોઈ ઉકેલ ના આવે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ માર્ગે હડતાલ પર ઉતરેલા છે અને અમે શાંતિપૂર્વક અમારું આંદોલન આગળ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી છેલ્લા 15 દિવસમાં 3 ટેન્કરોની ચોરી થતાં સ્થાનિક ટ્રાન્સપોર્ટ મંડળમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈ પોલીસ તંત્ર ઔદ્યોગિક વસાહતમાં બની રહેલા બનાવો અંગે વિશેષ ધ્યાન દોરે એવી માંગ કરી રહ્યા છે. એશિયાની સૌથી મોટી જીઆઈડીસી હોવાનું ગર્વ જેના શિરે છે એવી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હાલ ચોરીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. હાલ છેલ્લા 15 દિવસથી આ ઔદ્યોગિક વસાહતમાંથી દિલીપ ધનજી GJ16X 9535 રમેશ પટેલની માલિકીનું GJ16X8460 અને અન્ય એક GJ19T 2800 મળી કુલ 3 ટેન્કરની ચોરી થઈ છે. 14 લાખની કિંમતના 3 ટેન્કરની ચોરીથી અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ મંડળમાં ખળભળાટ મચી ગઈ છે. હાલ રાજેશ સિંહના માલિકીનું GJ19T 2800 નંબરનું ટેન્કર ધુલિયાથી મળી આવતા તેઓને રાહત થઈ છે. હજી 2 ટેન્કરની કોઈ ભાડ ન મળતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ આવા બનાવ અંગે વિશેષ ધ્યાન આપી રાહત આપે તેવી માંગ અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટર હાલ કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં 3 ગાડી જેવી ચોરાઈ છે. એક ટેન્કર ચોરાયું છે, એક હાઈવા છે અને એક બોડી ગાડી છે. ટેન્કર જ્યારે ચોરાયું હતું રાત્રે 10-11 વાગ્યાના સુમારે આશરે એની અમે પોલીસ સ્ટેશનમાં અમારા ટેન્કર એસોસિએશનના મિત્રો જઈને રજૂઆત કરી હતી. બીજા દિવસે એની લેખિતમાં ફરિયાદ પણ આપી છે, FIRની કોપી આપી છે અને હમણાં પરમ દિવસે રાત્રે એક બોડી ગાડી પણ ચોરાઈ છે. છેલ્લા ટોટલ 5 વર્ષમાં લગભગ 15 થી 17 ગાડીઓ ચોરાવા પામી છે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એરિયામાંથી. મારી એક ટેન્કર 20 તારીખે રાત્રે 9 થી 10ના અરસામાં ભારત ટેન્કરની સામેથી ઉપડી ગઈ છે. એના અરસામાં અમે પોલીસ ચોકીએ રાત્રે જાણ કરીને સવારે FIR બી ફડાવી દીધેલી છે અને એના પછી અમે શોધખોળ ચાલુ રાખેલી હતી. એમાં અમને ધ્યાનમાં આવ્યું કે એક ટાટા સુમો અને ટાટા ઇન્ડિકાની અમને બાતમીના આધારે અમે પોલીસ ચોકીમાં જાણ કરી હતી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે દમણગંગા નદીના પટમાં ગુરુવારે બપોરે સ્ત્રી ભ્રૂણ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. સાથે જ પ્રદેશમાં બેટી બચાવ અભિયાનના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં સદંતર નિષ્ફળ બનેલ હોવાની આ ઘટના ચાડી ખાય છે. ગુરુવારના રોજ સેલવાસની દમણગંગા નદી કિનારેથી 3 કન્યા ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, જેને કારણે પોલીસ અને પ્રશાસન દોડતું થઈ ગયું હતું. તારીખ 23મી જુલાઈની સાંજના સુમારે 108 પર લૈકરના ગજાનન વડગીરે કોલ કર્યો હતો. લૈકરના ગર્ભવતી હતી અને એના ગર્ભમાં 3 બાળકીઓ હતી. સમય કરતાં પહેલા લૈકરનાએ 108માં 2 મૃત બાળકીઓને જન્મ આપ્યો હતો અને ત્રીજી બાળકી સેલવાસ સિવિલમાં મૃત હાલતમાં જન્મી હતી, જેના મૃત શરીરને એના પિતા ગજાનન દત્રાએ વડગીરને સોંપી દેવાયો હતો. જેઓએ મૃત બાળકીના શરીરોને દમણગંગા નદી કિનારે નાનો ખાડો કરી દાટી દીધા હતા, જે ભારે વરસાદને કારણે માટીનું ધોવાણ થઈ જતા બાળકીના મૃત શરીર જમીનથી ઉપર આવી ગયા હતા. तो क्या हुआ था, कैसे वहाँ पहुँचे? टाइम से पहले डिलीवरी हो गई है, उसकी वजह से वो एम्बुलेंस नहीं हो गई थी. कौन सी एम्बुलेंस? 108 में. तो फिर आपने क्यों वहाँ फेंके क्यों? तो मरे हुए हैं. हाँ मरे हुए थे. डॉक्टर बोले अभी इसको ये करके दफना देंगे. तो आपने दफनाए थे कि फेंके थे? नहीं थे ना, ऐसे दफना दिया. તો બીજી તરફ પ્રશાસનના અધિકારીઓએ પણ સાચી હકીકત જાણ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. स्टिल बॉर्न बच्चों को बाद में अस्पताल के मॉर्चरी में लाया गया. उसके बाद हमने उनको क्लीन किया और जब क्लीन किया तो वो लेबल में ऐसा लेबल जो था उससे पता चला कि हॉस्पिटल में ही ये हॉस्पिटल के बेबीज हैं जो स्टिल बर्थ हुए थे. तो हमने रिवर्स जाके पूरे केस पेपर चेक किया तो कल शाम को पिपरिया से दायत पलिया से 108 एम्बुलेंस में एक लेडी को लाया गया था जिसके ट्रिपलेट्स थे. 2 स्टिल बॉर्न गाड़ी में ही हो गए थे, लाते वक्त डिलीवरी हो गई थी और एक बच्चे की यहाँ अस्पताल में आके स्टिल बर्थ डिलीवरी हुई थी. तो ગઈકાલના સાંજના સુમારે આશરે 6:30 કલાકે અમને એક કોલ આવ્યો હતો કે આવી રીતે એક પ્રેગ્નન્ટ વુમન છે જેને તમારે હોસ્પિટલ લઈ જવાના છે. ત્યારે અમારી એમ્બ્યુલન્સ સીન પર પહોંચી અને સીન પર પહોંચ્યા પછી ત્યાં અમે જોયું કે ત્યાં ટ્રિપલેટ ડિલિવરી હતી અને બેનના પેટમાંથી 2 બાળકોનો જન્મ થઈ ગયો હતો
અને એક બાળકનો જન્મ થવાનો બાકી હતો અને બંને બાળકોના વાઇટલ્સ એટલે કે એમને કોઈ પણ જાતની કોઈ પ્રક્રિયા કરતા ન હતા. ત્યારબાદ અમારા EMTએ તત્કાલ એ લોકોને 108 એમ્બ્યુલન્સની અંદર લઈ અને VBCH હોસ્પિટલની અંદર એડમિટ કરાવ્યા અને એડમિટ કર્યા બાદ પછી એમનું જે ત્રીજું બાળક છે તેનો જન્મ થયો. પણ ભગવાનના કોઈ પણ હિસાબે તમે જાણી શકો કે પણ તે પણ બેબી મૃત હતું અને આવી રીતે અમે કેસ હેન્ડલ કર્યો હતો. પીપળિયામાં દયા ફળિયાથી અમને કોલ આવ્યો હતો. ત્યાંના પાંડેસરા ભેસ્તાન પાલિકાના બાગ પાસેથી પસાર થતા એક કારીગરની સાયકલ પર ભરાવેલી 1 લાખની થેલીની ચોરીની ફરિયાદ પાંડેસરા પોલીસના ચોપડે નોંધાવા પામી છે, જેમાં ફરિયાદના આધારે આગળની કાર્યવાહી પાંડેસરા પોલીસે હાથ ધરી છે. શહેરમાં એક યા બીજી રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ચોરો જાતના નુસ્ખા કે મોડસ ઓપરેન્ડી વાપરતા થયા છે. પાંડેસરામાં પણ આવો જ એક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની વિગત કંઈક એવી છે કે ભેસ્તાન જીયાવ રોડ પર રહેતા અને સંચાકામ કરતા શિવાજી ધુગે ગુરુવારના રોજ બેંકમાંથી ₹1 લાખ ઉપાડીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની પર નજર રાખીને બેઠેલા ચોર ઈસમોએ તેમની સાયકલના પાછળના ટાયરમાં કોઈ દોરી નાખી દીધી હતી અને આ દોરી કાઢવા જ્યારે શિવાજી ધુગે નીચે ઉતર્યા તે જ અરસામાં તેમની નજર ચૂકવીને ચોરો સાયકલ પર ભરાવેલા રોકડા ₹1 લાખની થેલી લઈને પલાયન થઈ ગયા હતા. પોતાની સાથે થયેલી આ ચોરીની ફરિયાદ શિવાજીએ પાંડેસરા પોલીસ મથકમાં કરી હતી, જેથી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી તેને પકડવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અડાજણ વિસ્તારમાં આવેલા મેઘ મયુર મલ્હાર એપાર્ટમેન્ટમાં ગુરુવારની સવારે મીટર પેટીમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઝપેટમાં 7 બાઇક સહિત એક સાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી. ગુરુવારની સવારે 11 વાગ્યાના અરસામાં અડાજણ આનંદમહેલ રોડ સ્થિત મેઘમયુર મલ્હાર એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની માહિતી મળતા અડાજણ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કીર્તિ મોઢ અને ઈશ્વર પટેલ લશ્કરો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની તપાસ દરમિયાન આગ એપાર્ટમેન્ટની મીટર પેટીમાં ફાટી નીકળી હોવાનું બહાર આવ્યું હતું. આગ મીટર પેટીમાં ભડકી હોવાથી ખૂબ જ સાવધાનીપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. એપાર્ટમેન્ટમાં ગમે તેમ વાહનો પાર્ક કર્યા હોવાથી ફાયર બ્રિગેડની ગાડીઓ અંદર જઈ શકી નહોતી, જેને લીધે ઘટનાસ્થળ સુધી પાઇપો લંબાવી આગ કાબૂમાં લેવાઈ હતી. આગની લપેટમાં સપડાયેલા 70 થી 80 મીટરોની સાથે 7 વાહનો અને એક સાયકલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અન્ય વાહનો લોકોએ બચાવી લીધા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને સુરક્ષાના મુદ્દે આગામી 2 દિવસ માટે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનું અધિવેશન દિલ્હી ખાતે આંદોલન અને કેન્દ્ર સરકાર પર આક્ષેપબાજી કરશે. તે માટે શુક્રવારના રોજ સુરત સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પૂર્ણેશ મોદી સહિત મહિલા કાર્યકરો હાજર રહી વિસ્તૃત વિગત પૂરી પાડી હતી. ચૂંટણી નજીક આવી રહી છે, તેને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અનેક નવા કાર્યક્રમો અને આક્ષેપબાજીનો મારો શરૂ થઈ ગયો છે. ત્યારે આગામી 2 દિવસ માટે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા દિલ્હી ખાતે એક સંમેલનનું આયોજન થનાર છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે સુરત શહેરમાંથી અંદાજે 10,000 જેટલી મહિલાઓ બસ દ્વારા જશે અને ત્યાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સુરક્ષાને લઈને દેખાવ કરશે તેમજ કેન્દ્ર સરકાર પર આક્ષેપબાજીનો મારો ચલાવશે તેવું શુક્રવારના રોજ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બીજેપી મહિલા મોરચાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ઇસરત ઝા એન્કાઉન્ટર કેસ સંદર્ભે બીજેપી મહિલા મોરચાની મહામંત્રી હેમાની બોધાનાવાલાએ પણ મોઢું ખોલ્યું હતું અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો. શું કહ્યું હતું તે સાંભળો. દિલ્હી ખાતે યોજાનાર મહિલા કાર્યકર્તા સંગમ કાર્યક્રમમાં સુરત સહિત ગુજરાતભરની બીજેપી મહિલા મોરચાની કાર્યકર્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભાગ લઈ મહિલાઓ દેખાવ તો કરશે, સાથે સાથે કેન્દ્ર સરકાર પણ આક્ષેપબાજીનો મારો ચલાવશે. આ પત્રકાર પરિષદમાં પૂર્ણેશ મોદી સહિત બીજેપી મહિલા મોરચાની કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અષાઢ માસ શરૂ થતાની સાથે દરેક શાળા કોલેજોમાં પણ સ્પર્ધાની મોસમ શરૂ થઈ જાય છે. ત્યારે આયા સાવન ઝુમકે અંતર્ગત સરકેપી કોલેજ ઓફ કોમર્સમાં ઇન્ટર કોલેજ મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. શહેરની કોલેજ સરકેપી કોમર્સ ઓફ કોલેજમાં ઇન્ટર કોલેજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોલેજોની 300 વિદ્યાર્થીનીઓ, બહેનો અને ભાઈઓએ ભાગ લઈ સ્પર્ધાને રોમાંચક અને સફળ બનાવી હતી. સ્પર્ધાની શરૂઆત પ્રભુ વંદનાથી કરવામાં આવી હતી. કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. આ મહેંદી સ્પર્ધાના 3 પ્રકારો રાખવામાં આવ્યા હતા: ટ્રેડિશનલ મહેંદી, અરેબિક મહેંદી અને જ્વેલરી મહેંદી સ્પર્ધા. આ ત્રણેય સ્પર્ધામાં સ્પર્ધકોએ મંત્રમુગ્ધ કરી દે તેવી કલાત્મક મહેંદીનું દર્શન કરાવ્યું હતું. નિર્ણાયકોને નિર્ણય લેવામાં પણ ભારે જહેમત કરવી પડી હતી.
આખરે આ સ્પર્ધામાં વિજેતાઓને કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર પીપી જરીવાલા તથા મહેમાનોના શુભ હસ્તે આકર્ષક ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્કૂલગણ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. સર કેપી કોલેજ ઓફ કોમર્સમાં આજે ઇન્ટર કોલેજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી આચાર્ય શ્રીમતી ડૉક્ટર પીપી જરીવાલાના માર્ગદર્શન સહયોગથી લગભગ 300 જેટલી વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો. એમાં 3 વિભાગ છે: ટ્રેડિશનલ, અરેબિક અને જ્વેલરી મહેંદી. અને એકથી ચડિયાતી અદ્ભુત કલાત્મક મહેંદીનું લોકોએ પ્રદર્શન કર્યું છે. અને એ રીતે અમે સૌ સ્પર્ધકોનો આભાર માનીએ છીએ અને આ હિન્દ ટીવીનો પણ આભાર માનીએ છીએ કે અમારી આ પોઝિટિવ એટીટ્યૂડને સમાજમાં બતાવે છે. આભાર. આજે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 3 વિભાગ હતા: એક અરેબિક મહેંદી, ટ્રેડિશનલ મહેંદી અને જ્વેલરી મહેંદી. ખરેખર અમને ખૂબ જ મજા આવી ગઈ આજે આ મહેંદી સ્પર્ધામાં. મેં જેજેડ શાહ અમરોલી HP દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવી છું. અહીંયા પાર્ટિસિપેટ થયેલી છું. ટ્રેડિશનલ મહેંદી કોમ્પિટિશન મેં ભાગ લીધેલો છે. ખૂબ સરસ આયોજન કરેલું છે કેપી કોમર્સ કોલેજના સર્સ ને ટીચર્સ મેડમ બધાએ. હવે સ્ટાન્ડર્ડ 5થમાંથી 12th સુધી હવે FY BCom SY BCom બધામાં પાર્ટિસિપેટ થઈશ. અત્યાર સુધી પાર્ટિસિપેટ થઈ છું. એમાં વિનર પણ આવેલી છું. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર એક નજર. ઉધનાના એમ્બ્રોઇડરી કારખાનામાં ભરાયા લોહીના ખાબોચિયા. જમવા બાબતના થયેલા ઝઘડામાં એક કારીગરે કરી બીજા કારીગરની ઘાતકી હત્યા. રાંદેરના સુભાષચંદ્ર ગાર્ડનની પાણીની ટાંકીમાંથી મળી પાલિકાના બેલદારની લાશ. ટાંકીમાં હાથ પગ ધોવા માટે ગયો અને મળ્યું મોત. સુમુલડેરી રોડ પર આવેલી મિલમાંથી નીકળતા ગંદા પાણીથી લોકો ત્રાહિમામ. પાલિકાની નોટિસ છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નવી દિલ્હી ખાતે સરકાર સામે સોમવારે નીકળશે મોરચો. મોંઘવારી ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને લેશે ભીસમાં. અને કારગિલ વિજય દિવસની શહેરભરમાં ઉત્સાહભેર ઉજવણી. યુદ્ધમાં શહીદી વોરનાર વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ. વંદે માતરમના નાદથી ગુંજ્યું સુરત. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Raghuveer Developers and Builders. Always innovative.